કચ્છ જિલ્લામાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે ત્યારે પરીક્ષા કેન્દ્રો પર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી હાલે કરવામાં આવી રહી છે। સીસીટીવી ફૂટેજ દ્વારા ગેરરીતિના કિસ્સાઓ સંદર્ભે ચકાસણી હાલે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે। જો કે 80% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે, જેમાં કોઈ ગેરરીતિ થઈ હોય તેવું જાણવા ન મળ્યા હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। એટલે ધોરણ 10 અને 12ની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી। આજે એનો અંતિમ દિવસ છે। ખાસ કરીને 28 તારીખથી 3 કેન્દ્રો ઉપર, એક નખત્રાણા કેન્દ્ર, ભુજ કેન્દ્ર અને ગાંધીધામ, આ 3 કેન્દ્રો ઉપર સીસીટીવી ફૂટેજ એના ચેકિંગ માટેની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી। ખાસ કરીને દરેક કેન્દ્ર ઉપર લગભગ 10 જેટલા કર્મચારી, એના ઉપર એક ઓબ્ઝર્વર અને એના ઉપર એક વર્ગ 2ના અધિકારી, એમ 3 જગ્યા ઉપર આ રીતના કર્મચારીઓ નિયુક્ત કરવામાં આવેલા હતા। વર્ગ 2 અને અમારા નિયુક્ત કરેલા અધિકારીના રૂબરૂના અંદર 2 ભાગના અંદર, સવારનો ભાગ અને બપોર પછીનો ભાગ, એના અંદર સીસીટીવી ફૂટેજ જોવાની કામગીરી હાલમાં ચાલુમાં છે। લગભગ આ કામગીરી 25 તારીખે પૂર્ણ થશે। 25 તારીખે આ કામગીરી પૂર્ણ થશે। અત્યાર સુધીની કામગીરીના અંદર લગભગ 80થી 85% કેન્દ્રોના સીસીટીવી ફૂટેજ ચેક થઈ ગયા છે। આ તમામ કેન્દ્રોની અમે અત્યારે ચકાસણી કરતાં લગભગ કોઈપણ પ્રકારની ગેરરીતિ અથવા તો કોઈ શંકાસ્પદ કેસ એ ધ્યાને આવ્યો નથી। અત્યારે રનિંગ એની કામગીરી અત્યારે ચાલુ છે। ફરીથી એવા શંકાસ્પદ કેસો દેખાશે તો ફરીથી ચકાસણી માટે અમારી ટીમ બેસશે અને એના અંદર જે બાળકો ધારો કે દોષિત હશે, અત્યાર સુધી દેખાયા નથી, પરંતુ ગેરરીતિના અંદર દોષિત જણાશે તો એની પ્રથમ સુનાવણી એટલે 25 તારીખ પછી અમે જિલ્લા કક્ષાએ રાખીશું। જિલ્લા કક્ષાએ જો અમને એવું લાગશે કે ખરેખર આ ગેરરીતિ છે તો એની ગેરરીતિ બોર્ડના અંદર મોકલવામાં આવશે અને બોર્ડના અંદર જે આપણા માધ્યમિક શિક્ષણ બોર્ડના જે પરીક્ષાના નિયમો મુજબ એની ગેરરીતિ મુજબ એનું પરિણામ સ્થગિત રાખવું અથવા તો જે કંઈ પણ એના જે ગેરરીતિ મુજબ શિક્ષા કરવાની કાર્યવાહી કરવામાં આવશે। અને આ વખતની પરીક્ષા ખૂબ શાંતિપૂર્ણ માહોલના અંદર પૂર્ણ થઈ। અત્યારે હાલ લગભગ 14 જેટલા સ્થળોએ મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી ચાલુ છે અને મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી પણ લગભગ 25 તારીખ સુધીના અંદર એ પણ પેપર ચકાસણીની તમામ કામગીરી પૂર્ણ થશે।